નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર પશ્ચિમ બંગાળથી કે જ્યાં માલદામાં રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકાયો હોવાની વિગતો મળી રહી છે। અજાણ્યા શખ્સે કાર પર પથ્થર ફેંક્યો હતો। પથ્થરમારામાં કારનો કાચ છે તે તૂટી ગયો હતો। ઘટનામાં જો કે કોઈને ઈજા નથી પહોંચી। કાર પર પથ્થર ફેંકનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો પથ્થરમારાની અંદર અજાણ્યા શખ્સને લઈને હવે શોધખોળ શરૂ કરવામાં આવી છે, પણ કાર પર પથ્થરમારાની આ ઘટના સામે આવી છે, જેને કારણે આ કારનો કાચ પણ ફૂટી ગયો હતો। માલદાની આ ઘટના છે કે જ્યાં રાહુલ ગાંધીની કાર પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સે આ કાર પર પથ્થર ફેંક્યો હતો, જેને કારણે કારનો કાચ ફૂટી ગયો હતો। આ સમગ્ર મામલાને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે અજાણ્યો શખ્સ કોણ હતો અને માલદામાં આ જે ઘટના ઘટી છે તેમાં જે વિગતો મળી રહી છે તે અનુસાર કોઈ ઈજાના સમાચાર નથી, પરંતુ કાર પર પથ્થર ફેંકનાર કોણ તેને લઈને હવે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। આપને ખ્યાલ છે તે મુજબ રાહુલ ગાંધીની જે યાત્રા ચાલી રહી છે તેમાં માલદામાં રાહુલ ગાંધી કારમાં તેનો કાફલો પસાર થઈ રહ્યો હતો। એ દરમિયાન આખરે કોઈ અજાણ્યા શખ્સે કાર પર પથ્થર ફેંક્યો હતો અને જેમાં કારનો કાચ તૂટી ગયો હતો। આ સમગ્ર મામલાને લઈને તુરંત જ કાફલો અટકાવાયો અને અજાણ્યા શખ્સને શોધવાની શરૂઆત કરાઈ।